સ્ટાન્ડર્ડ 5th ગુજરાતી એની અંદર આપણે લાસ્ટ વિડિયોમાં લેસન નંબર 1 છોડ રોપ્યો જોઈ ગયા, લેસન એક્સપ્લેન કર્યો, એના ક્વેશ્ચન આન્સર અને વચન બદલો 2 એક્સરસાઇઝ અને શબ્દાર્થ આપણે જોઈ ગયા. તો આપણે ફરી એકવાર ક્વેશ્ચન આન્સર અને વચન બદલો છે એ જોઈ લઈએ. સ્વાધ્યાયની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો ક્વેશ્ચન નંબર 1 છે કે ખભે શું લીધું? તો કે ખભે કોદાળી લીધી. ખભે કોદાળી લીધી. ક્વેશ્ચન નંબર 2 જમીન શાના વડે ખોદી? ક્વેશ્ચન નંબર 2 જમીન શાના વડે ખોદી? તો કે જમીન કોદાળી વડે ખોદી. જમીન કોદાળી વડે ખોદી. ક્વેશ્ચન નંબર 3 છોડને શું પાયું? છોડને શું પાયું? તો આન્સરની અંદર છોડને પાણી પાયું. છોડને પાણી પાયું. ક્વેશ્ચન નંબર 4 છોડ મોટો થઈ શું આપશે? છોડ મોટો થઈ શું આપશે? આન્સર છોડ મોટો થઈ ફૂલ અને ફળ આપશે. છોડ મોટો થઈ ફૂલ અને ફળ આપશે. એના પછી સેકન્ડ આ વચન બદલો એ પણ આપણે લાસ્ટ વિડિયોમાં જોઈ ગયા. તો કોદાળી એનું બહુવચન કોદાળીઓ. કોદાળીનું વચન કોદાળીઓ. 2 છોડ, તો છોડનું એક વચન પણ એ જ રહે અને છોડનું બહુવચન પણ એ જ રહે. છોડ એટલે છોડ. 3 બગીચો, તો એનું બહુવચન કરવાનું બગીચાઓ. બગીચો છે એનું બહુવચન થશે બગીચાઓ. 4 ફૂલ, ફૂલ એક વચન છે એનું બહુવચન થશે ફૂલો. 5 ફળો, ફળોનું શું થશે? ફળો છે ઈ બહુવચન છે તો એનું એક વચન થશે ફળ. 6 હું, હું છું એ એક વચન છે પણ આપણે એનું બહુવચન કરવાનું છે તો હું એનું અમે. તો આપણે લાસ્ટ વિડિયોમાં ક્વેશ્ચન આન્સર એના પછી વચન બદલો એ જોઈ ગયા. હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 3 ઈ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો એ કરવાનું છે. એ તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર જ કરવાનું છે. લેસન નંબર 1 છોડ રોપ્યો. છોડ રોપ્યો. એની અંદર સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. ઈ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તો આ વાળી એક્સરસાઇઝ છે એ તમે આગળના સ્ટાન્ડર્ડની અંદર જોઈ ગયા છો કે કોઈ એક શબ્દ આપેલો હોય છે એનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે જે ઈઝી છે. તો આપણે જોઈએ પહેલું ફર્સ્ટ કોદાળી. કોદાળી, તો એનો વાક્યનો પ્રયોગ કરવાનો છે અમે કોદાળી વડે. અમે કોદાળી વડે જમીન ખોદી. ખોદી, અમે કોદાળી વડે જમીન ખોદી. વાક્યમાં પ્રયોગ, જે શબ્દ આપેલો છે એ તમારે વાક્યની અંદર લઈ લેવાનો છે. એટલે અમે કોદાળી વડે જમીન ખોદી. તો અહીં કોદાળી શબ્દ છે એ વાક્યની અંદર આવી ગયો. તો અમે કોદાળી વડે જમીન ખોદી. 2 બાગ. બાગનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે.
અમે બાગમાં રમવા ગયા. અમે બાગમાં રમવા ગયા. તો બાગ છે એ વાક્યમાં પ્રયોગ થઈ ગયો. બાગ છે એ શું છે? બાગનું વાક્યમાં પ્રયોગ કરવાનું હતું. તો અમે બાગમાં રમવા ગયા. થર્ડ નંબર, છોડ. તો એનો વાક્યમાં પ્રયોગ અમે છોડને પાણી પાયું. અમે છોડને પાણી પાયું. તો છોડ છે એનો વાક્યમાં પ્રયોગ. અમે છોડને પાણી પાયું. સ્વાધ્યાય ઈ. શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. ફર્સ્ટ, કોદાળી. અમે કોદાળી વડે જમીન ખોદી. 2, બાગમાં બાગ. અમે બાગમાં રમવા ગયા. 3, છોડ. અમે છોડને પાણી પાયું. તો આ તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર લખવાનું છે. એના પછી નેક્સ્ટ, ફળ. છોડ મોટો થઈ ફળ આપશે. છોડ મોટો થઈ ફળ આપશે. છોડ મોટો થઈ ફળ આપશે. તો છોડ છે વાક્યમાં પ્રયોગ. છોડ મોટો થઈ અને ફળ આપશે. 5, ફૂલ. બાગમાં ફૂલો જોવા મળે છે. વાક્યમાં પ્રયોગ ફૂલ. બાગમાં ફૂલો જોવા મળે છે. શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. ફળ. છોડ મોટો થઈ ફળ આપશે. 5, ફૂલ. બાગમાં ફૂલો જોવા મળે છે.
ઓકે, એના પછીની એક્સરસાઇઝ, તમારા રહેઠાણની આસપાસ આવેલા કોઈ બાગનું 8-10 વાક્યોમાં વર્ણન કરો. તમારા રહેઠાણ એટલે કે આજુબાજુમાં કોઈ બગીચો આવેલું હોય તો એનું વર્ણન છે એ આપણે 8 થી 10 લાઈનની અંદર લખવાનું છે. તો તમે લખતા જાઓ સાથે સાથે ટેક્સ્ટ બુકની અંદર જ. તમારા રહેઠાણની રહેઠાણ એટલે કે એરિયો અથવા તો સોસાયટી ની આસપાસ આવેલા કોઈ બાગનું 8-10 વાક્યોમાં વર્ણન કરો. એટલે આપણી આજુબાજુમાં આવેલા બગીચાનું વર્ણન છે આપણે લખવાનું છે. તો આપણો મેઇન ટોપિક શું છે તો કે બગીચો. તો હેડિંગ કરીને લખો બગીચો. બગીચા વિશે આપણે લખવાનું છે. તો ટેક્સ્ટ બુકની અંદર જ લખવાનું છે. મારી સોસાયટીની બાજુમાં, પેરેગ્રાફ કરીને લખજો, મારી સોસાયટી ની બાજુમાં એક બગીચો છે. મારી સોસાયટીની બાજુમાં એક બગીચો છે. બગીચામાં લોન એટલે કે લીલું ઘાસ, લોન છે. બગીચામાં ફૂલ છોડના ક્યારા છે. બગીચામાં ફૂલ છોડના ક્યારા છે. બગીચામાં એક લોન છે. બગીચામાં ફૂલ છોડના ક્યારા છે. બગીચામાં છૂટા છૂટા ઘટાદાર વૃક્ષો છે. બગીચામાં છૂટા છૂટા ઘટાદાર વૃક્ષો છે. ઠેર ઠેર બેસવા માટે બાકડા એટલે કે બેન્ચ, બાકડા છે. બગીચાના એક ખૂણામાં હિંચકા, લપસણી, ચકડોળ,
જેવા રમતના સાધનો છે. રમતના સાધનો છે. ઈ તમારા રાઈટ હેન્ડની આસપાસ આવેલા કોઈ એક ભાગનું 8 થી 10 વાક્યોમાં વર્ણન કરવાનું છે. એની અંદર બગીચો તમારે હેડિંગ આપવાનું છે અને પેરેગ્રાફ કરીને લખવાનું છે. મારી સોસાયટીની બાજુમાં એક બગીચો છે. બગીચામાં લોન એટલે કે લીલું ઘાસ છે. બગીચામાં ફૂલ છોડના ક્યારા છે. બગીચામાં છૂટા છૂટા એટલે કે દૂર ઘટાદાર વૃક્ષો આવેલા છે. ઠેર ઠેર એટલે કે જગ્યા પર બેસવા માટે બાકડા એટલે કે બેન્ચ છે. બગીચાના એક ખૂણામાં એટલે કે બગીચાની એક કોર્નર સાઈડ પર ખૂણામાં હિંચકા, લપસણી, ચકડોળ જેવા રમતના સાધનો છે. મારી સોસાયટીની બાજુમાં એક બગીચો છે. બગીચામાં લોન છે. બગીચામાં ફૂલ છોડના ક્યારા છે. બગીચામાં છૂટા છૂટા ઘટાદાર વૃક્ષો છે. ઠેર ઠેર બેસવા માટે બાકડા છે. બગીચાના એક ખૂણામાં હિંચકા, લપસણી, ચકડોળ જેવા રમતના સાધનો આવેલા છે. તો આ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં સાથે સાથે લખતું જવાનું છે. ઓકે, આના પછી ત્યાં પેરેગ્રાફની અંદર જ ત્યાં સવાર સાંજ
સવાર સાંજ બાળકો રમે છે. ત્યાં સવાર સાંજ બાળકો રમે છે. બગીચાની ફરતે ચાલવા માટેનો ટ્રેક છે. ત્યાં સવાર સાંજ ઘણા લોકો ચાલતા હોય છે. માળી બગીચાની માવજત કરે છે. માળી બગીચાની માવજત કરે છે અને ફૂલ છોડને ઉછેરે છે. બગીચો ત્યાં સવાર સાંજ બાળકો રમે છે. બગીચાની ફરતે ચાલવા માટેનો એક ટ્રેક એટલે કે રસ્તો છે. ત્યાં સવાર સાંજ ઘણા લોકો ચાલતા હોય છે. માળી બગીચાની માવજત કરે છે અને ફૂલ છોડને ઉછેરે છે. ત્યાં સવાર સાંજ બાળકો રમે છે. બગીચાની ફરતે ચાલવા માટેનો એક ટ્રેક છે. ત્યાં સવાર સાંજ ઘણા લોકો ચાલતા હોય છે. માળી બગીચાની માવજત કરે છે અને ફૂલ છોડને ઉછેરે છે. એના પછી પેરેગ્રાફ કરીને બગીચો નાનો પણ સુંદર છે. બગીચો નાનો પણ સુંદર છે. હું મારા દાદા સાથે દરરોજ સાંજે બગીચામાં રમવા જાઉં છું.
મને બગીચો ગમે છે. મને બગીચો ગમે છે. મને બગીચો ગમે છે. પેરેગ્રાફ કરીને લખવાનું છે. બગીચો નાનો પણ સુંદર છે. હું મારા દાદા સાથે દરરોજ સાંજે બગીચામાં રમવા જાઉં છું. મને બગીચો ગમે છે. બગીચો નાનો પણ સુંદર છે. હું મારા દાદા સાથે દરરોજ સાંજે બગીચામાં રમવા જાઉં છું. મને બગીચો ગમે છે. Next exercise. બુક્સ ની અંદર પેજ નંબર 6 પર વૃક્ષોના ચિત્રો ઓળખો અને તેના ગુજરાતી નામ લખો. તો આપણે બુક્સ ની અંદર પિક્ચર આપેલા છે એ વૃક્ષ જોવાનું છે ક્યુ છે અને નીચે નામ લખવાનું છે. વૃક્ષોના ચિત્રો ઓળખો અને તેના ગુજરાતી નામ લખો. એના ગુજરાતી નામ લખવાના છે ટેક્સ્ટ બુક ની અંદર. તો ફર્સ્ટ ચિત્ર આપેલું છે આંબો. શાનું ચિત્ર છે તો કે આંબો. સેકન્ડ નાળિયેર. શાનું ચિત્ર છે તો કે નાળિયેર. થર્ડ કેળ. ફોર્થ વડ. તો શાના ચિત્રો આપેલા છે તો કે આંબો, નાળિયેરી, કેળ અને વડ. નીચે તમારે નામ લખવાના છે. વૃક્ષોના ચિત્રો ઓળખો અને તેના ગુજરાતી નામ લખો. આંબો, નાળિયેરી, કેળ અને વડ. એના પછી તમારા ઘરની આસપાસ
શાળામાં આવેલા છોડ વૃક્ષો ને ઓળખી તેના નામ લખો. ઓળખી તેના નામ લખો. તો આપણી આજુબાજુ આવેલા જે વૃક્ષો છે એના નામ ઓળખી અને આપણે લખવાના છે. તો આન્સર ગુલાબનો છોડ, કપાસનો છોડ, કરેણ, લીમડો, આંબો, આસોપાલવ અને પીપળો. આસોપાલવ, પીપળો વગેરે. તમારી આજુબાજુ આવેલા છોડ અને વૃક્ષો ઓળખી એના નામ લખવાના છે. ગુલાબનો છોડ, કપાસનો છોડ, કરેણ, લીમડો, આંબો, આસોપાલવ, પીપળો વગેરે. એના પછી લાસ્ટ પેજ નંબર 7. ચિત્રમાં રંગ પૂરો અને પ્રત્યેક ભાગનું નામ છે એ લખો. તો હું પહેલા આ 3 બાજુનું લખીશ અને પછી આ એ ચિત્રમાં રંગ પૂરો અને પ્રત્યેક ભાગનું નામ લખો. પ્રત્યેક ભાગનું નામ લખો. તો આ બાજુ સાઈડ ફર્સ્ટ છે એ ડાળી. શું આવશે? ડાળી. એના પછી સેકન્ડ છે ઈ ફળ. શું છે તો કે ફળ. થર્ડ પાન. શાનું ચિત્ર છે તો કે પાન. પછી છે 4 નંબર ફૂલ. ફૂલ. 5 થર્ડ અને 6 નંબર છે મૂળ. ચિત્રમાં રંગ પૂરો અને પ્રત્યેક ભાગનું નામ લખો. ડાળી, ફળ, પાન. જે આ બાજુ છે ફૂલ, થડ અને મૂળ. સામેની બાજુના બોક્સમાં લખવાના છે. ઓકે, તો આજે આપણે લેસન નંબર 1 ની અંદર એક્સરસાઇઝ જોઈ. આજનું તમારું હોમવર્ક. લેસન નંબર 1 છોડ રોપ્યું. હોમવર્ક. નીચેના શબ્દોનું વાક્યમાં
પ્રયોગ કરો. નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. 0 નંબર book, 1 pen. 0 નંબર બુક્સ ની અંદર તમારે લેસન નંબર 1 નું હોમવર્ક કરવાનું છે. નીચેના શબ્દોનું વાક્યમાં પ્રયોગ કરો. ઓકે.